દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં કરોડોના ખર્ચે મુખ્યમંત્રી શ્રી દ્વારા ફર્નિચર વગર ઉદ્ઘાટન થયેલ તાલુકા સેવા સદન સિંગવડ રામ ભરોસે. સિંગવડ તાલુકા સેવા સદન ઉદ્ઘાટન ગત તારીખ 15/3/2026 રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન કરી ખુલ્લું મૂકેલ હોવા છતાં આજે 15 દિવસ થયા પછી પણ બિલ્ડિંગને તાળા મારેલ છે તે જોઈ શકાય છે. બાંધકામ એજન્સી તરફથી જાણવા મળેલ છે કે તેઓએ છેલ્લા 1 વર્ષથી બાંધકામ કામગીરી પૂર્ણ કરેલ છે. ફર્નિચરની કામગીરી તેઓએ કરવાની નથી. માર્ગ અને મકાન વિભાગના તંત્રની ઘોર બેદરકારીના કારણે મુખ્યમંત્રીના કાર્યક્રમ પ્રસંગે આ નવીન બનેલ બિલ્ડિંગમાં ફર્નિચર ગોઠવી દેવામાં આવેલ હતું. હાલ તે તમામ ફર્નિચર ઉઠાવી લેવામાં આવેલ છે. બિલ્ડિંગનો કબજો સુપરત થયેલ નથી અને મેન્ટેનન્સના અભાવે આગળના ભાગે બનાવેલ બગીચામાં વાવેતર કરેલ છોડ સહિતની ગ્રીનરી પણ સુકાઈ રહી છે. તો હવે સવાલ એ થાય છે કે શું સેવા સદનમાં ઉદ્ઘાટન સમયે મુખ્યમંત્રી શ્રીને દેખાડવા પૂરતું જ ફર્નિચર ગોઠવી દીધેલ હતું? કચેરીમાં ફર્નિચર કામગીરી બાકી હતી તો ઉદ્ઘાટન કાર્યક્રમ કેમ ગોઠવાઈ ગયો? ફર્નિચર કામગીરી માટે R&B દ્વારા અલગથી કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવેલ હોય તો આજ દિન સુધી ફર્નિચર કામગીરી કેમ પૂર્ણ થઈ નથી? તેવા સવાલોના જવાબ તાલુકાની જનતાને મળવા જોઈએ. હાલ તો મામલતદાર કચેરીનો સ્ટાફ ITI રંધીકપુરના બિલ્ડિંગમાં જગ્યાના અભાવ વચ્ચે બેસી હાલાકીનો સામનો કરવા મજબૂર છે. આગામી TPTPની ચૂંટણીમાં પણ નવા બનેલ બિલ્ડિંગનો ઉપયોગ નહીં કરી શકાય તેવો ઘાટ ઘડાયેલ છે. રિપોર્ટર સુનિલ કુમાર H ડામોર, સિંગવડ, દાહોદ.